એટલે આજે આપણે વાત થઈ નંદ યશોદાની. આ પ્રકારનું જીવન જ્યારે હોય, આટલું બલિદાન જીવનમાં હોય, ત્યાગ હોય, તો ભગવત પ્રાપ્તિ થાય. આપણે કોઈ ગમે એટલી મહેનત કરીને જીવનમાં આગળ ગયો હોય તો સાંભળી લઈએ કે હા બરાબર છે ભાઈ, તમે આટલું કર્યું, તમે આટલું ભણ્યા અને તમે આજે આ પદ ઉપર છો, બરાબર છે. પણ જ્યારે એ વસ્તુ આપણે કરીએ ત્યારે ખબર પડે કે આમાં કેટલી મહેનત, દિવસ રાત આપણે એક કર્યા અને પછી આપણે અહીં સુધી પહોંચ્યા છીએ. ઘણી વખત લોકો વિચિત્ર પ્રશ્ન કરે છે કે ભાઈ ઠાકુરજી છે કે નથી એની શું ખાતરી, પછી કે અમે ભગવાનને નહીં માનીએ તો શું થઈ જશે. હવે તમે ભગવાનને નહીં માનો તો ભગવાનનું શું બગડી જવાનું છે? કાંઈ નહીં, જેવી તમારી ઈચ્છા. હા, પણ તમારું બગડશે એ 100%ની વાત છે. અને લૌકિક જીવનની વાત નથી. લૌકિક જીવન તો કદાચ નહીં બગડે, કારણ કે આ કલિયુગમાં આપણે જોઈએ છીએ કે જે લોકો અધર્મ કરે છે એ લોકોનું જીવન આપણને એમ દેખાય છે કે બહુ શાંતિથી જીવી રહ્યા છે, અને જે લોકો ધર્મથી, નીતિથી જીવન યાપન કરે છે એ લોકો દુઃખમાં છે. પણ આ ખાલી દેખાવા પૂરતું છે, થોડા સમય માટે. કારણ કે કર્મનું ફળ તમને પ્રાપ્ત નહીં થાય એ વસ્તુ શક્ય નથી. જેમ એક ગાય હોય અને એનું વાછરડું ખોવાઈ જાય તો એ 100 વાછરડામાંથી પણ પોતાનું વાછરડું ગોતી લે છે. એવી જ રીતે કર્મ, તમે ગમે ત્યાં જઈને છુપાઈ જાઓ અને દુષ્કર્મ હોય કે સત્કર્મ હોય, તમે ગમે એટલા છુપાવીને કર્યા હોય, એનું ફળ તમને પ્રાપ્ત થાય ને થાય. અચ્છા, આપણને ધૈર્ય નથી રહેતો. આપણે એમ વિચારીએ છીએ કે ઓલો કેવી રીતે જીવન જીવે છે ને એને જીવનમાં કોઈ કષ્ટ નથી, શાંતિથી જીવે છે, અને આપણે જુઓ કેટલી નીતિ, કેટલા ધર્મ કાર્ય, કેટલી સેવા, ભજન, પાઠ, ને તોય જીવનમાં કષ્ટ. કોઈ બી વસ્તુ જરૂરી તો નથી કરતાની સાથે એનું ફળ પ્રાપ્ત થઈ જાય. થોડી ઘણી વસ્તુઓ જીવનમાં એવી છે કે જેનું ફળ કરતાની સાથે પ્રાપ્ત થાય છે, અને થોડી ઘણી વસ્તુઓ એવી છે કે જેનું ફળ તમે જે એ કાર્ય કરો અને થોડોક સમય અથવા તો સમય વધારે બી કદાચ નીકળી જાય, પણ ફળ પ્રાપ્ત થશે એ નિશ્ચિત છે. એક ઉદાહરણથી અહીંયા સમજવાનો પ્રયાસ કરીએ કે એક બાળક છે અને અત્યારે જીદ કરે છે કે ભાઈ મને ચોકલેટ અપાવો, મને ચોકલેટ અપાવો, અને તમે એને તરત ચોકલેટ અપાવી દો તો એ કેવો પ્રસન્ન થઈ જાય, એ તરત આનંદિત થઈ જશે. કારણ કે એ તો બાળક છે, એની નાની નાની ઈચ્છા જ હોય, એની કંઈ ઈચ્છા મોટી મોટી ના હોય. એટલે નાની સરખી ઈચ્છાની એની પૂર્તિ થઈ અને એ એમાં આનંદિત થઈ ગયો, અને એનો આનંદ જોઈને તમને આનંદ આવશે, તરત જ આવશે. આ 100%ની વાત છે. તમે અત્યારે એ કર્મ કર્યો, તમે ચોકલેટ લાવીને એને આપી, એનાથી એને આનંદની પ્રાપ્તિ થઈ, સુખની અનુભૂતિ થઈ, અને તમને બી તરત જ સુખની અનુભૂતિ થઈ એને ખુશ જોઈને, એનું આનંદ જોઈને. કેટલાક કર્મ એવા છે, કોઈનો એક્સિડન્ટ થઈ જાય, કોઈ રસ્તા ઉપર હોય, કોઈ મદદ કરવા વાળું નથી, તમે પહોંચી જાઓ, તમે એને લઈને તરત હોસ્પિટલમાં એડમિટ કરાવી દો, અને તમે બેઠા છો, હજી એના કોઈ ઘરના આવ્યા નથી, પણ એક
માનવતાની દૃષ્ટિએ જોવા જઈએ તો તમે માનવતાની દૃષ્ટિએ તમારું કામ મૂકીને પણ ત્યાં હોસ્પિટલમાં બેઠા છો કે ભાઈ કોઈ છે નહીં તો હું ખ્યાલ રાખું. અને જ્યારે એના ઘરના બધા આવે છે, એ જુએ છે કે ભાઈ કોણ લઈ આવ્યું એને અહીંયા હોસ્પિટલમાં, અને ત્યારે એ લોકોને ખબર પડે છે કે તમે લઈ આવ્યા છો, એટલે એ બધા તમને ધન્યવાદ આપે છે કે બહુ સારું કર્યું તમે લઈ આવ્યા. તો તમને એ જ ક્ષણ આનંદની પ્રાપ્તિ થઈ કે ના થઈ? સુખનો અનુભવ થયો? તમે સારું કાર્ય કર્યું ને તમને સુખનો અનુભવ તત્ક્ષણ એ જ ક્ષણ થયો કે ના થયો? અને પછી એમાં કદાચ ડૉક્ટર અંદરથી બહાર નીકળે ને બહાર નીકળીને તમને કહે કે બહુ સારું તમે ટાઈમસર એને લઈ આવ્યા અને એ બચી ગયો છે. મોડું થઈ જાત તો કદાચ મુશ્કેલ થઈ જાત. હવે પાછો તમને એક જેને કહેવાય સેલ્ફ સેટિસ્ફેક્શન, એક ખુશી એ થઈ કે ના થઈ? એટલે આ કર્મ એવો છે તમે કર્યો ને એનું આનંદ જે છે, સુખ જે છે, તરત પ્રાપ્ત થઈ ગયો. દરેક કર્મમાં તમે એવું ના વિચારી શકો. આપણે પરીક્ષા આપવા જઈએ, કોઈ પરીક્ષાનું રિઝલ્ટ તમે પરીક્ષા આપીને આવો ને તમને સાંજે હાથમાં આવી જાય, અથવા તો કલાક પછી તમને મળી જાય? ના મળે. એના માટે મહિનાની રાહ જોવી પડે, 2 મહિનાની રાહ જોવી પડે, ઘણી વખત 4-4, 5-5 મહિના પછી રિઝલ્ટ આવતા હોય. ચાર મહિના પછી, 3 મહિના પછી જો રિઝલ્ટ આવવાનું હોય તો એને આપણે એમ કહી દઈએ કે આનું તો રિઝલ્ટ આવવાનું જ નથી, ફલ આપણે જે લખ્યું છે એ બેકાર ગયું. એમ નહીં, 4 મહિના પછી ફળ પ્રાપ્ત થશે ને. 4 મહિના પછી રિઝલ્ટ આવશે. જે તમે લખ્યું હશે એ પ્રમાણે તમને ફળની પ્રાપ્તિ થશે. આમાં સમય સીમા તમે નહીં રાખો. દરેક વસ્તુમાં આપણી રીતે ચાલવાનો પ્રયત્ન કરવો એ મૂર્ખતા છે. તમે વૃક્ષ જ્યારે વાવો છો કોઈ પણ, એ 4 દિવસમાં 5 દિવસમાં 10 ફૂટની ઊંચાઈ પ્રાપ્ત કરી લે, આટલો લાંબો થઈ જાય, ફળ આપવાનું ચાલુ કરી દે? નહીં, આ બધું શક્ય નથી. જે પ્રકૃતિના નિયમ છે એ દરેક વસ્તુને, દરેક પદાર્થને લાગુ પડે છે. કોઈ સ્ત્રી જ્યારે ગર્ભવતી હોય તો એને જ્યાં સુધી 9 મહિના 10 મહિના પૂર્ણ ના થાય ત્યાં સુધી બાળક ના આવે બહાર, અને જો આવી જાય તો એના માટે ખરાબ છે. બંને માટે, એ સ્ત્રી માટે પણ ખરાબ છે અને બાળક માટે પણ ખરાબ છે. સમયની પહેલા કોઈ બી વસ્તુની પ્રાપ્તિ આમ તો થતી જ નથી, અને એના માટે આપણે ઉપાયો કરવા પણ નહીં. ડૉક્ટરના ત્યાં આપણે બતાવવા જઈએ, કોઈ તકલીફ થઈ હોય અને ડૉક્ટર આપણને દવા આપે કે આ દવા છે, તમારે 10 દિવસનો કોર્સ કરવાનો છે, આ દવા તમારે સવાર સાંજ લેવાની છે અને 10 દિવસ પછી તમે મને બતાવવા આવજો. ડૉક્ટર કહે છે કે ભાઈ આ દવા પૂરી કરવાની છે ગમે એમ કરીને, વચ્ચે કોર્સ છોડવાનો નથી. એ વસ્તુ આપણે સમજી ગયા કે ભાઈ 10 દિવસની 20 ગોળીઓ આપી છે, 20 ગોળી પૂરેપૂરી લેવાની છે, વચ્ચે મુકાય નહીં. પણ પછી એનો અર્થ એમ નથી લેવાનો કે એ 20 ગોળી જે છે એ 10 દિવસમાં નહીં ને તમે 2 દિવસમાં પૂરી કરી દો તો એ કોર્સ પૂરો થઈ જશે ને તમને જે 10 દિવસમાં ફાયદો થવાનો છે એ ફાયદો 2 જ દિવસમાં થઈ જશે. એવું નથી તમારું. જે સમય જેના માટે નિશ્ચિત છે એ સમય લાગવાનો જ છે, એમ સમજીને ચાલો. આજે
સ્કૂલની પઢાઈ જે છે એ બરાબર છે, સ્કૂલનું ભણવાનું અલગ છે, એની વાત ના કરીએ અત્યારે. બીજી આપણે ધાર્મિક રીતે વિચારવા જઈએ કે આપણા જે પાઠ છે, ષોડશ ગ્રંથ હોય કે પછી ગમે એ પાઠ હોય, તમે એક કાર્ય કરો, એક બાળક છે એને તમે યમનાષ્ટક આપી દો કે ભાઈ આ યમનાષ્ટક છે તારે આજે સાંજ સુધીમાં કંઠસ્થ કરવાનું છે ગમે એમ કરીને. એ બાળક નહીં કરી શકે. એના મગજમાં પ્રેશર આવી ગયો છે એટલા માટે એવું નથી, કે બોલી નથી શકતો એટલા માટે નહીં, પણ આ એક નોર્મલ પ્રક્રિયા જેને કહેવાય સાધારણ પ્રક્રિયા જે છે એ નથી. આ તમે અસાધારણ વાત કરી રહ્યા છો. હા, તમે એને એમ કહો કે ભાઈ આ યમનાષ્ટક છે, આનું પાઠ તારે નિત્ય કરવાનું છે 1 મહિના સુધી, 15 દિવસની અંદર એને કંઠસ્થ થઈ જશે. ભલે એક જ વાર બોલે, દિવસમાં એક જ વાર પાઠ કરે તો બી એને 15 દિવસમાં કંઠસ્થ થઈ જશે. આ કારણ કે આ પ્રક્રિયા શરીર આને માને છે, એક્સેપ્ટ કરે છે આ પ્રક્રિયાને. કોઈ પણ વસ્તુ હોય એનું પુનરાવર્તન જ્યારે કરવામાં આવે, એને વારંવાર જ્યારે બોલવામાં વાંચવામાં આવે તો એ કંઠસ્થ થઈ જાય છે. એવું આ માનવ શરીર પહેલાંથી જ બનાવેલું છે. આમાં કાંઈ તમે કર્યું નથી. આ આપણા મગજની શક્તિ જે છે એ પહેલાંથી જ આવી છે કે વારંવાર તમે એક વસ્તુનું પુનરાવર્તન કરો તો એ સારી રીતે સરળતાથી તમને કંઠસ્થ થઈ જાય છે. ગણિત છે, ગણિતમાં તમે કોઈને કહો કે ભાઈ આ બધા જેટલા છે એને શું કહેવાય, ગણિતના જેટલા દાખલા હોય એ બધા તમે યાદ કરો બેસીને. એક પ્રકાર આ છે. એક છે કે નહીં, આ ફોર્મ્યુલા શું છે એ તમે સમજી લો, પછી તમારે દાખલા કોઈ દિવસ યાદ નહીં કરવા પડે. એટલે બંનેમાંથી કઈ પદ્ધતિ સરળ અને વ્યવસ્થિત છે? જે વસ્તુને તમે સમજી શકો છો એ જીવનભર, આ જીવન તમને યાદ રહે છે, અને જે વસ્તુ તમે આવી રીતે ગોખીને યાદ કરી હોય એ વસ્તુ જ્યાં વધારે સમય સુધી તમને યાદ નહીં રહે. જુઓ, ઇંગ્લિશના કેટલા શબ્દો એવા છે કે જેનું અર્થ આપણે કરવા જઈએ, એનો અર્થ આપણે એક વખત વ્યવસ્થિત સમજી લઈએ, આ જીવન એ વસ્તુ મગજમાં ઉતરી જાય છે અને યાદ રહે છે. એક વસ્તુ તમે વિચારો કે લેટેસ્ટ જે આપણે કહીએ છીએ કે ભાઈ લેટેસ્ટ ફેશન અમને બતાવો, અથવા તો અત્યારે માર્કેટમાં લેટેસ્ટ શું ચાલે છે. હવે લેટેસ્ટનું અર્થ જો આપણે કાઢવા જઈએ વ્યવસ્થિત, વિચારો તમે શું અર્થ છે. લેટેસ્ટ એટલે જે સૌથી મોડેથી આવ્યો હોય એને કહેવાય, સૌથી લેટ જે આવે એને કહેવાય લેટેસ્ટ. જે પહેલા આવી જાય એને લેટેસ્ટ નથી કહેતા. લેટેસ્ટ કોને કહીએ છીએ? જે મોડેથી, જે છેલ્લે આવ્યો હોય એને કહેવાય લેટેસ્ટ. હવે એક વખત આ વસ્તુ મગજમાં ઉતરી ગઈ પછી આ જીવન યાદ રહેશે. પણ આનો જો અર્થ વ્યવસ્થિત ના કર્યો તો પછી આ સમજવામાં તકલીફ. એટલે મેથ્સમાં, ગણિતમાં કોઈ દિવસ ગોખવાનું કામ જ નથી, એને સમજવાનો પ્રયાસ કરો. સમજવાથી 2 ફાયદા તમને થાય છે. એક તો એ વિષયમાં તમને આનંદ આવવા લાગે, કોઈ દિવસ બોરિયત કે કંટાળો ના આવે. બીજું, તમારા માટે એ વસ્તુ જે બહુ મુશ્કેલ હતી એ સરળ થઈ જાય છે આસાનીથી. તમે બીજા 10ને સામે સમજાવી શકો છો કે ભાઈ આ વસ્તુ
આ રીતની છે, મેં આ રીતના સમજી છે અને તમે બી સમજી લો, તમારા માટે બી આ સરળ થઈ જશે. એટલે જીવનમાં દરેક વસ્તુને સમય આપો. બહુ ઉતાવળ કરવી એ પછી ખોટું છે. પ્રભુને માનો કે ના માનો, એનાથી પ્રભુને કોઈ ફેર પડવાનો નથી, પણ ફેર પડશે આપણને, આપણા જીવનને, લૌકિક જીવનને નહીં તો આધ્યાત્મિક જીવનને. કારણ કે ગમે એ જીવનમાં એક પરિસ્થિતિ, એક સમય આવવાનો છે કે જ્યારે તમને એમ થશે કે હવે ખરેખર મારે આ બધું છોડીને અને પ્રભુમાં, પ્રભુ સેવામાં, પ્રભુના ચરણોમાં ચિત્ત લગાડવું છે. એ સમયે પછી તમારી જોડે કાંઈ નહીં હોય. સમયની વાત તો આપણે ક્યાં કરવા જઈએ? સમયની વાત, કેટલા અપવાદ પણ છે આ દુનિયામાં. હવે લોકો એમ કહે છે કે ભાઈ વેદ ભણવા જોઈએ. જરૂરથી પોતાનું જે વેદ હોય એનું અધ્યયન કોઈ પણ બ્રાહ્મણ કે જેને વેદ નો આગ્રહ હોય કે ના હોય, પણ જેને વેદ પ્રાપ્ત છે, જે ભણી શકે છે, એને જરૂરથી પોતાનો વેદ ભણવો જોઈએ. આ એક વાત છે. હવે આ વસ્તુ એક મહારાષ્ટ્રમાં એક પ્રોફેસર છે, એમને ખબર પડી બહુ લેટ. ખાસી એવી જિંદગી નીકળી ગઈ, 55-60 વર્ષના થઈ ગયા અને પછી આ વાતની ખબર પડી કે આ કામ જીવનમાં કરવો જોઈએ. વેદ માટે જનરલી આપણે એમ કહીએ છીએ કે તમે નાનપણથી જો ના ભણો તો પછી એ મગજમાં ઉતરે નહીં. નાનપણથી, બહુ નાની આયુષ્ય હોય કે તમે 4-5 વર્ષના છો ત્યાંથી ભણવાનું ચાલુ કરો તો એના જે સ્વર છે અને એનું જે સ્વરૂપ છે અને એટલું બધું જે કંઠસ્થ કરવાનું છે એ તમે તો જ કરી શકો, બાકી એ તમારા માટે પછી મુશ્કેલ છે. તમે આ તો બરાબર છે ભાઈ, તમે 20-25 વર્ષના બી થઈ ગયા તો બી તમારા માટે મુશ્કેલ છે. પણ એ પ્રોફેસર, જે મહારાષ્ટ્રની હું વાત કરું છું, એ રિટાયર થઈ ગયા. એટલે રિટાયર માણસ ક્યારે થાય? 60 વર્ષનો થયો હોય પછી. એ રિટાયર થઈ ગયા પછી એમણે ઋગ્વેદ કંઠસ્થ કર્યો છે સસ્વર. અપવાદ છે. પણ કોઈ બી વસ્તુ તમે એક વખત ધારી લો કે નહીં મારે કરવાની જ છે તો તમારા માટે કઠિન નથી. સમય લાગશે, સમય લાગશે. સમય તો દરેક વસ્તુમાં લાગે. આજે તમે રસોઈ કરવા જાઓ, ભાત તમે મૂકો ખાલી થવા માટે તો એમાં 10-15 મિનિટ તો લાગે. આંચ ઉપર મૂકતાની સાથે તમે એમ વિચારો થઈ જવા જોઈએ તો ના થાય. દરેક વસ્તુમાં સમય લાગે. તમને કોઈ કહે તમે ઊંઘવા ગયા ને બસ જઈને હજી આડા પડ્યા ને બસ ઊભા થઈ જાઓ, ચલો, ચાલે? ના ચાલે. સમય જોઈએ. પણ એટલો બધો સમય નહીં કે પછી પાછળથી પછતાવો થાય કે આપણે સમય બરબાદ કર્યો છે. સમય રહેતા સમયનો સદુપયોગ કરતા શીખો. મેં પહેલાં પણ આ વસ્તુ કીધી કે નાનપણમાં આ વસ્તુ કોઈને સમજાતી નથી કે અત્યારે મારી ફરજમાં કઈ વસ્તુ આવે છે. આ ભણતર જે છે આ મારા માટે કેટલું ઉપયોગી છે એ વસ્તુ કોઈ બાળક ના સમજી શકે. એ વસ્તુને ક્યારે સમજે? જ્યારે એના લગ્ન થઈ જાય, જ્યારે એના બાળકો થઈ જાય, પછી એને કમાવાના કોઈ સાધન પ્રાપ્ત ના થાય, ખાલી એટલા માટે કારણ કે ભણ્યો નથી. પછી એને ખબર પડે છે કે ભણતર મારા માટે કેટલું જરૂરી હતું. પછી પોતાના બાળકોને બહુ સમજાવવાનો પ્રયાસ કરે છે કે બેટા ભણો, હું નથી ભણ્યો, હું આજ સુધી હેરાન થઉં છું, તમે ભણી લેજો. પણ એ જ વાત છે,
એક આયુષ્ય છે કે એ આયુની અંદર, એ સમયની અંદર એ વસ્તુનો જ્ઞાન તમને જલ્દી થતો નથી. એક છોકરી હોય, એને કોઈ છોકરા સાથે પ્રેમ થઈ જાય, એ છોકરી બહુ સારા ઘરની છે, પૈસે ટકે, સંસ્કાર બધું છે, અને સામે જે છોકરો છે એના ઘરમાં ખાવા પીવાના બી ઠેકાણા નથી ને આવી એની પરિસ્થિતિ છે. હવે નાનપણથી જ્યારે વ્યવસ્થિત પૈસામાં રહી હોય અને બધા સુખ સુવિધામાં રહી હોય, બધું પોતાના ઘરમાં, પિતાના ઘરમાં જોયું હોય, પછી લગ્ન પછી જ્યારે જાય અને ત્યાં ખાવાના પણ ઠેકાણા ના હોય, એવી પરિસ્થિતિમાં કોઈ રહી શકે? ના રહી શકે. આ છે સત્ય. બરાબર? અત્યારે શું છે, પણ અત્યારે એનો સમય કેવો ચાલી રહ્યો છે કે એને એ છોકરા સાથે પ્રેમ છે, અને એ પ્રેમની અંદર એને એક, જેને આપણે કહીએ ગલત ફહેમી, જેને કહીએ ગેરસમજ, જેને કહીએ, એ એના મનમાં બેસી ગઈ છે કે મને જીવનમાં પૈસાની જરૂર જ નથી, મને તો બસ એની જોડે પ્રેમ છે ને મારે એની જોડે રહેવું છે, મારે પૈસાની જરૂર જ નથી. આ એના જીવનનો સમય એવો છે કે તમે એટલે એને ગમે એટલું સમજાવો ને, એ કોઈ દિવસ નહીં સમજે. એ ઉલટાનું તમને એમ કહેશે કે તમે નહીં સમજી શકો, તમે રહેવા દો આ વાતને, મારે કોઈ વસ્તુની જરૂર નથી, એ તમે નહીં સમજી શકો, તમે રહેવા દો, તમને એમ કહેશે. અને આપણે મનમાં વિચારીએ કે આ સમયથી આપણે નીકળી ગયા છીએ, આપણે જાણીએ છીએ કે એ વખતની મનસ્થિતિ શું હોય ને પછીની મનસ્થિતિ શું હોય. અને જીવનમાં પ્રેમ બહુ જરૂરી છે, બરાબર છે, પણ પ્રેમ જ જરૂરી નથી, એ વસ્તુ એને કોણ સમજાવે? એ નહીં સમજી શકે. પણ જ્યારે એના લગ્ન થઈ જાય અને ખરેખર પછી એક વસ્તુ માટે જ્યારે બીજાની સામે હાથ ફેલાવવા પડે અથવા તો તરસવું પડે, બાળકો થયા હોય, એ લોકોનું વ્યવસ્થિત પાલન પોષણ ના થઈ શકે, પછી એને ખબર પડે કે પ્રેમ દરેક જગ્યાએ ના ચાલે. અને જો એના લગ્ન એની જોડે ના થયા હોય તો એ આ જીવન તમારી વાતમાં વિશ્વાસ નહીં કરે કે નહીં, મને તો પૈસાની જરૂર હતી જ નહીં. સમય, એક નાના બાળકને તમે કહો, ડૉક્ટરે ભલે ના પાડી હોય કે ભાઈ આ ચોકલેટ તારે નથી ખાવાની, એ સમજતો જ નથી એ વસ્તુને. કેમ નથી ખાવાની? એના મગજમાં આ વસ્તુ ઉતરતી જ નથી, મારે કેમ નથી ખાવાની. એ કેવી રીતે રોકે પોતાની જાતને? એટલે જ હું કહું છું કે જ્યારે કોઈ વસ્તુ સમજમાં આવી જાય તો એને માનવી સહેલી છે. અને આપણે ધરાર જો કોઈને આપણા વિચારો થોપવા જઈએ, એ વસ્તુ એ કોઈ દિવસ ના સમજે જ્યાં સુધી એને મનથી એ વસ્તુનો અનુભવ ના થાય. પોતાના હૃદયથી જ્યારે એને અનુભવ થશે એ સમજી જશે, પછી તમને પૂછવા નહીં આવે. આ સ્વભાવ છે વ્યક્તિનો. સ્વભાવ બદલવામાં વર્ષો વીતી જાય અને શાસ્ત્રો તો ત્યાં સુધી કહે છે કે મરે નહીં માણસ ત્યાં સુધી એનો સ્વભાવ છૂટે નહીં. કોઈ વિરલા જ હોય, 100માંથી 1, 1000માંથી 1, જે લોકો પોતાનું સ્વભાવ છોડી શકે, બાકી માણસ જલ્દી સ્વભાવ ના છોડે. આજે જીવને એક જ વસ્તુ હૃદયમાં છે, કારણ કે આ સંસાર આ રીતનું કલયુગમાં થઈ ગયું છે
કે બધાને એમ દેખાય છે કે પૈસા સિવાય આ જીવનમાં કોઈ સુખ છે જ નહીં, કોઈ વસ્તુમાં સુખ છે જ નહીં, એમ આપણે વિચારીએ છીએ. મને એક વસ્તુ કહો, કોઈ ગરીબ માણસ છે, બહુ ગરીબ, એને પૈસાની બહુ જરૂર છે, પણ એને જે પૈસાની જરૂર છે એ ચારે બાજુ ફાફા મારે છે, આને પૂછે છે, ઓલાને પૂછે છે, પૈસા હોય તો મને આપો, મારા ઘરમાં જરૂર છે, મારે આ કામ બાકી છે, તે કામ બાકી છે. પણ અચાનક એનું એક્સિડન્ટ થઈ જાય છે અને આજે હોસ્પિટલમાં એડમિટ છે. હવે એની જે ઈચ્છા હતી એક ક્ષણમાં બદલાઈ ગઈ. અત્યાર સુધી એની ઈચ્છા હતી પૈસા પ્રાપ્ત કરવાની, હવે એની ઈચ્છા છે કે આ શારીરિક કષ્ટ દૂર થઈ જાય. હવે એને અત્યારે પૈસાની કોઈ જ ઈચ્છા નથી. હવે એની પ્રથમ ઈચ્છા એ છે કે મારું આ શારીરિક કષ્ટ દૂર થાય, હું હોસ્પિટલમાંથી બહાર નીકળી જાઉં. એટલે ઈચ્છાઓ તો સમય પ્રમાણે બદલાતી જાય છે, એકને એક ઈચ્છા કાયમ રહેતી નથી. આજે તમે કોઈની ઉપર અતૂટ વિશ્વાસ કરો છો. જ્યાં વિશ્વાસ હોય ત્યાં મિત્રતા હોય, પ્રેમ હોય, દરેક વસ્તુ હોય. તમે 24 કલાક કોઈ વ્યક્તિની સાથે રહો છો, એના વગર તમે રહી શકતા નથી, એના વગર તમે કામ નથી કરી શકતા, એના વગર તમે વિચાર પણ તમારા જે છે એની જોડે જોડાયેલા છે. કે આજે જીવનમાં કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ કાર્ય હોય તો તમે તરત એને વાત કરો છો. તમારા જીવનની એવી વાતો જે તમે કોઈને ના કરી હોય એ તમે એને કરો છો. કેમ? કારણ કે ત્યાં વિશ્વાસ છે, મિત્રતા છે, પ્રેમ છે. અને જો અચાનક એવું કંઈ બને કે તમને દગો આપી દે, તમારા વિશ્વાસને ચૂર ચૂર કરી દે, તો તમારી ભાવનાઓ જે એના માટે હતી એ એક ક્ષણમાં બદલાઈ જશે અને એક જીવનભરનું દુઃખ તમારા હૃદયમાં રહી જશે કે મેં કેવી ભૂલ કરી, આવા માણસ ઉપર એટલો બધો વિશ્વાસ મૂક્યો, આટલો પ્રેમ એની જોડે મેં રાખ્યો. એટલે શાસ્ત્રકારો વારંવાર કહે છે કે અહીંયા આ સંસારમાં કોઈ વિશ્વાસ કરવા જેવું જો હોય તો એ છે પ્રભુ. એટલે સમયને બગાડો નહીં, પ્રભુ તત્વને, ઈશ્વર તત્વને સમજવાનો પ્રયાસ કરો. થોડોક સમય, બધાની સાથે તો 24 કલાક રહીએ છીએ, થોડોક સમય તમે પોતાના માટે કાઢો, તમારી સાથે રહેવાનો પ્રયાસ કરો. આપણો તો એટલો વિચિત્ર સ્વભાવ છે. તીર્થમાં જવું છે, દર્શન કરવા જવું છે, તો આપણે એમ વિચારીએ કે મારી સખી છે કે બાજુવાળા જે પાડોશી છે એ લોકો જતા હોય તો હું જાઉં, બાકી તો પછી એકલી તો હું નહીં જાઉં અને મારે નથી જવાનું. કેમ? એ ધર્મ કરે તો જ તમારે ધર્મ કરવાનું, બાકી નહીં. એ પુણ્ય કરે તો જ તમારે પુણ્ય કરવાના, બાકી નહીં. તમે મરશો એ જોડે આવશે? નહીં આવે. અને પ્રભુ કહે છે કે ધર્મ તો એકલામાં જ થાય. પ્રભુ પ્રાપ્તિ એકલામાં જ થાય. તમે આજે ગિરિરાજજી ગયા, ત્યાં પરિક્રમા કરવા ગયા, ત્યાં પ્રભુને દર્શન આપવા હશે તો તમે એકલા હશો ત્યારે જ આપશે, ભીડમાં નહીં આપે. એટલે બહુ 24 કલાક ભીડમાં નહીં રહો, એકલા પણ રહેવાની ટેવ રાખો. અને એકલું શેના માટે રહેવાનું છે? કોઈ ટીવી જોવા માટે,
કે પછી મોબાઈલ જોવા માટે કે ગેમ રમવા માટે નહીં, પણ એકલું રહેવાનું છે કે શાંતિથી ભગવત સ્મરણ થઈ શકે એના માટે.